જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદપુરા ગામેથી એક દુકાનમાંથી ચાઇના દોરીનો જથ્થો પકડી પાડતી થરા પોલીસ. કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આનંદપુરા ગામે આવેલ એક દુકાનમાં સાદી દોરીની આડમાં ચાઇના દોરીની ચોરી છુપીથી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું થરા પોલીસને જાણ થતાં પોલીસે ખાનગી રીતે વોચ ગોઠવીને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચાઇના દોરીના જથ્થા સાથે કિસમની અટકાયત કરવામાં આવી. વાત કરવામાં આવે તો ઉત્તરાયણમાં પતંગ ઉડાવવા માટે ચાઇના દોરીનો ઉપયોગ ન કરવા માટે તંત્ર અને સરકારે નિર્ણય લીધો છે અને હવે આવા લોકો પોતાના સ્વાર્થ સાધવા માટે ચાઇના દોરી લોકો અને પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ઘણી જગ્યાએ ચાઇના દોરી વાગતા બાઇક ચાલકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ચાઇના દોરીના જથ્થાનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે થરા પોલીસે આનંદપુરાના એક વ્યક્તિની ચાઇના દોરીના જથ્થા સાથે અટકાયત કરવામાં આવતા ચાઇના દોરીનો વેપલો કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જોકે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇના દોરીની ફિરકી રેલ નંગ 25 કિંમત ₹20,000નો મુદ્દામાલ ઝડપી પાડતી થરા બનાસકાંઠા પોલીસ. India 24 ન્યૂઝ બનાસકાંઠા.